હેલો મિત્રો, હું સમીર કુરેશી. આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત ફ્રેશમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ટોપિક છે રસા ચડવાના, જે 18 ફૂટ ચડવાના હોય છે. ઘણા લોકોને રસામાં તકલીફ પડે છે. રસામાં આમ જોઈને બેઝિક તો થોડું હાર્ડ છે, પણ તમે પ્રેક્ટિસ કરો ને તો હાર્ડ એટલું બધું છે નહીં. એ 2-3 વસ્તુની ધ્યાન રાખવી પડે. એક તો ચેસ્ટ છે, શોલ્ડર છે અને થોડાક બાઇસેપ્સ. આ બધું આપણું થોડુંક મજબૂત હોવું જોઈએ. એના માટે આપણે સ્ટ્રોંગમાં અમુક વર્કઆઉટ તમને બતાવીશ આના પછી, આ વિડીયો પછી. એટલે થોડાક વર્કઆઉટ કરશો તમે તો તમારી સ્ટ્રેન્થ ઘણી ઓલમોસ્ટ બિલ્ડઅપ થઈ જશે. અને આજે તો હું રસાઈ બાબત એ લઈ આવ્યો છું. ઘણા લોકો થોડીક મિસ્ટેક કરે છે. કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ આપણે અને કઈ બાબતનું આપણે ભૂલ ન કરવી જોઈએ, એ બાબતનું આજે હું થોડું તમને જણાવીશ. પહેલાં હું એકવાર રસા આખો ચડાવીને બતાવી દઉં છું, તમે જોઈ લેજો. આવી જાવ ઉપર. તો મિત્રો, મેં તમને ઓલમોસ્ટ 18 થી 19-20 ફૂટ જેવું છે. 20 ફૂટ મેં તમને ક્લિયર ચડીને બતાવ્યું. આ રીતના મિત્રો મેં તમને રસ્તા ચડીને બતાવ્યા. હવે ત્યાં આ રીતે આખું સેટઅપ હતું નહીં, એ માટે આપણે અત્યારે જીમમાં આવી ગયા છીએ. અહીંયા હું તમને બતાવી દઉં બેઝિક રીતના. ત્યાં એવું સેટઅપ હતું નહીં, એટલા માટે. હવે રસ્તા ચડવા બાબતે 2 થી 3 વસ્તુની ધ્યાન રાખવી જોઈએ, જે હું તમને કહી દઉં. એક તો છે પહેલી બાબતે કે એક્ઝામ્પલ તરીકે આટલા આપણા હાથ છે, તો રસો ક્યારેય જમ્પ મારીને ચડવો ન જોઈએ. જમ્પ મારીને ક્યારેય રસો ચડવો જોઈએ નહીં. કેમ કે તમે જમ્પ મારીને રસો ચડો પછી તમારે આને આમ ચડવું પડે આમ, કેમ કે એ સીધું આમ કે આમ આટલું ચડવું પડશે, યાની કે તમને સ્ટ્રેન્થ વધુ પડશે. એ માટે તમારે એ રીતના જમ્પ નહીં લેવાનો. આ રસો છે અહીંથી સ્ટાર્ટ થઈએ તો બેઝિકલી હાથ ટૂંકો રાખવાનો, આખો ખોલવાનો નહીં. આમ હાથ ટૂંકો રાખી એકદમ, ત્યારબાદ ટૂંકો રાખી ખેંચી આમ, બસ આટલો નાનો જ ગેપ લેવાનો. તો એક્ઝામ્પલ તરીકે તમે આ રીતના ગેપ લીધો, આટલો લાંબો, આટલો હાથ સીધો રહ્યો, ગેપ લાંબો લીધો. હવે આ છે એક્ઝામ્પલ તરીકે, જો હું જ ખુદ ચડી નથી શકવાનો, આવી રીતના હોય, આવી રીતના, તો બીજો આ ક્યાં છે ચડે, કોઈ દી ના પહોંચે. એ માટે અને હા, જો 3 વસ્તુ ઉપર ધ્યાન રાખો. એક ચેસ્ટ, માઇનર ચેસ્ટ આવે, બેક, શોલ્ડર અને બાઇસેપ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. આ આપણા મજબૂત હોવા જોઈએ. એના માટે આપણે વર્કઆઉટ બી કરવું પડે, એ હું તમને બતાવીશ હમણાં. એટલે બેક બેન્ડ રાખો, એલ્બો બેન્ડ રાખી થોડા ગેપે લો, થોડા ગેપ લો, પછી ધીમે ધીમે થોડા ગેપે ચડો. એ રીતના કરો. અને સેકન્ડ, ઘણા લોકો એવું કરે છે કે એક્ઝામ્પલ તરીકે આપણાથી 5 ફૂટ ચડાતું હોય, તો 5 ફૂટ ચડાતું હોય ને તો આપણે 5 જ ફૂટ ચડાય. ઘણા લોકો એવું કરે, 5 થી 8 ફૂટ ચડી તો ચડી જાય, પછી નીચે ઉતરવાને ખૂબ તકલીફ પડે અને પછી હાથ છોલાઈ જાય અને રસામાંથી પડે છે લોકો, છેલ્લે ગ્રીપ નથી રહેતી. એટલે 5 ચડાય તો 5 ચડો, પછી ધીમે ધીમે કરીને 6 ચડો, 6 પછી ધીમે ધીમે કરીને 7 ફૂટ ચડો. એ રીતના ચડો. અને હા, ચડવા સમયે હા, પગનો ક્યાંય સપોર્ટ નહીં હાલે. અને હા, નોર્મલી 1-2 જણા ક્વેશ્ચન એવું પૂછેલો કે રસ્તા ચડતા હોય ત્યારે પગ અડે, ખાલી ટચ થાય, એક્ઝામ્પલ તરીકે આ રીતના આમ આમ ટચ થાય તો ચાલે, પણ આવી રીતના આપણે સપોર્ટ ના લઈ શકીએ. પગ ટચ થાય તો ચાલે, પણ સપોર્ટ ના લઈ શકીએ. એટલે 2 થી 3 વસ્તુની ધ્યાન રાખવું. એક, લાંબો ગેપ ના રાખવો, એક વસ્તુ. બીજો, એક જમ્પ ના મારવો સીધો, એ 2 વસ્તુ. અને ત્રીજું કે શોર્ટ ગેપ લો, અડધા ફૂટનો, માઇનર અડધા ફૂટનો જ ગેપ લો અને ધીમે ધીમે ચડો. અને પ્રેક્ટિસ કરવા સમયે ધ્યાન રાખો એ બાબતનું કે 5 ફૂટ આપણાથી ચડાઈ છે તો 5 ફૂટ જ ચડવું, નહીંતર 8 ફૂટ ચડી જશે પછી નીચે ઉતરવામાં પ્રોબ્લેમ પડશે અને સીધા હાથ છૂટાઈ જાય અને ગ્રીપ ચોરાઈ જશે. બને તો ને તમે આવો રસો લો, એકવાર બતાવી દો. રસો થોડો જાડો લો, નોર્મલી 3 ફિંગર જેટલો લો તમે. આમ જોઈએ તો 2 ઇંચ જેવો, વાઇડ 2 ઇંચ, 3 ફિંગર જેટલો લો, જે ત્યાં કરીને તમારી ગ્રીપ રહે. પછી રસી લેશો ને તો તમે હાથમાં બેસવા માંડશે, એટલે એ વસ્તુ તમે ના કરો. રસો પરફેક્ટ લો અને તમે કીધું એ બાબતનું ધ્યાન રાખો. હવે તમને એ વર્કઆઉટ બતાવું છું, જેનાથી રસો ન ચડાતો હોય એને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું વર્કઆઉટ બતાવું, એ વર્કઆઉટ એને કન્ટિન્યુ રોજ થોડું કરવાનું રહેશે, જેથી કરીને એને રસો ઇઝીલી ચડાઈ જશે. તો હું હવે વર્કઆઉટ બતાવું છું. ઘણા લોકોનો પ્રશ્ન એ પણ હોય છે કે જ્યારે આપણે 18 ફૂટ રસ્તા ચડી ગયા
અને ચડી અને ત્યારબાદ ઉતરવા સમયે પગ ટચ કરવા કે કઈ રીતના એમ એ બધું ક્લિયર કરી દો કે એક્ઝામ્પલ તમે તરીકે અત્યારે ધીમે ધીમે ચડી ગયા, આ ચડી ગયા પછી તમે પગનો સપોર્ટ લઈ અને ધીમે ધીમે ઉતરી શકો, આવી રીતના સપોર્ટ લઈ અને ઉતરી શકો. પણ સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ચડીએ ત્યારે સપોર્ટ આપણે લેશી નહીં, ત્યારે તો આ રીતના ચડવાનું રહેશે. ત્યારબાદ હવે હું તમને વર્કઆઉટ બતાવી દઉં છું. ત્યારબાદ ઘણા લોકોને રસા ન ચડાતા અને બહુ હાર્ડ લાગે છે, તો તેને હું 3 થી 4 વર્કઆઉટ બતાવીશ. એ વર્કઆઉટ પોતાનું પ્રોપર રૂટીનમાં એડ કરશે તો ઓલમોસ્ટ એનાથી રસા ધીમે ધીમે સ્ટ્રેન્થ જેમ જેમ બિલ્ડઅપ થશે તેમ રસા તેનાથી ચડાઈ જશે. તો હું બતાવું છું. વર્કઆઉટ નંબર છે 1. પેલે રસો હોય કોઈ ભાઈ એને કોઈ પોલથી ક્રોસ કરી દો. એક્ઝામ્પલ તરીકે મેં ક્રોસ કર્યો, એ ક્રોસ કરી દો. એક છેડો આ રીતના ખુલ્લો રાખો, આ ખુલ્લો રાખો. જે છેડો ખુલ્લો હોય ત્યાં 5 થી 7 કિલો જેટલી તમારી સ્ટ્રેન્થ 5 થી 7 કિલોને બાંધી દો. કોઈ બી વેઇટ તમે બાંધી શકો. આ રીતના આપણે એક છેડા જે છેડો ખુલ્લો હશે એ છેડામાં વેઇટ લગાવી દઈશું. આ રીતના એક છેડા વેઇટ લગાવી ત્યારબાદ સામેનો છેડો, સામેના છેડે આવી રીતના બેન્ચ રાખી બેસી ધીમે ધીમે આપણી સ્ટ્રેન્થ બિલ્ડઅપ કરવા માટે આપણે હવે ધીમે ધીમે રસાને ખેંચશી. સેમ વસ્તુ કીધી એમ લાંબો ગેપ નહીં લેવાનો, ટૂંકો ગેપથી ધીમે ધીમે ખેંચો. આ રીતના ધીમે ધીમે ખેંચો, ધીમે ધીમે ખેંચો. પૂરું ખેંચ્યું પછી સ્લોલી જેમ આપણે મૂકવામાં જે સ્ટ્રેન્થ લાગે છે ને એ રીતના મૂકવાની બી પ્રેક્ટિસ રાખો. એ રીતના ધીમે ધીમે મૂકો, હાથ ધીમે ધીમે મૂકતા જાઓ ઇઝીલી, મૂકતા જાઓ ઇઝીલી, મૂકતા જાઓ ઇઝી. વન્સ અગેન આપણે કરીએ, ખેંચીએ. ધીમે ધીમે ડ્રોપ કરીએ, ધીમે ધીમે ડ્રોપ કરીએ. તે રીતના જ ત્રીજી વાર ધીમે ધીમે ખેંચીએ. લાંબા ગેપ નહીં લઈએ, ટૂંકા ગેપ જ લઈએ. ધીમે ધીમે ડ્રોપ કરીશું. જે લોકોથી 3 થી 4 ફૂટ જ રસો ચડાઈ છે કે અથવા એનાથી ઓછો ચડાઈ છે તેને તેની સ્ટ્રેન્થ પહેલાં બિલ્ડઅપ કરવી જોશે. કેમ કે સ્ટ્રેન્થ જ જો એનામાં નહીં હોય તો રસો ચડાવવો એટલો સહેલો છે નહીં. એટલે ચડાવવા માટે વર્કઆઉટ બતાવ્યું. વર્કઆઉટ નંબર 1. અને રૂટીન કરે ધીમે ધીમે જેમ જેમ સ્ટ્રેન્થ વધતી જાય તેમ આ છેડે વેઇટ ગેઇન કરતા જાય. 3 કિલો રાખે, 5 કિલો રાખે, 7 કિલો રાખે, 10 કિલો રાખે. જેનાથી થશે શું ખબર? આપણા શોલ્ડર, બેક અને બાઇસેપ્સ આ સ્ટ્રેન્થેબલ થશે, જેના કારણે આપણે રસો ઇઝીલી ચડી શકીએ. વર્કઆઉટ નંબર 2 છે બતાવો. ત્યારબાદ વર્કઆઉટ નંબર છે 2. હવે જોઈએ તો જેને રસા ન ચડાતા તેને ડિમોટિવેટ થવાની જરૂર નથી, થોડી મહેનત કરવાની જરૂર છે. જેમ બને એમ પોતાના રૂટીનમાં હું જે વર્કઆઉટ બતાવું એડ કરો. રસા જેનાથી સાવ ન ચડાતા તેને તો ખૂબ મહેનત કરવાની જરૂર છે, કેમ કે રસા આમ જોઈએ તો થોડા હાર્ડ છે. એના માટે આપણે ખૂબ જ મહેનત કરવાની જરૂર પડશે. હવે જોઈએ આપણે બેઝિકલી વર્કઆઉટ નંબર 2 જે છે આપણા હાથની ગ્રીપ માટે. ચડી, પોલ ઉપર ચડી ધીમે ધીમે આગળ વધો, સ્લોલી આગળ વધતા જાઓ, ધીમે ધીમે આગળ વધતા જાઓ, જેના કારણે તમારા હાથની ગ્રીપ મજબૂત થશે. એ રીતના આગળ જતા જાઓ. જો તમારામાં સ્ટ્રેન્થ વધારે હોય તો તમે રિટર્ન પણ જઈ શકો. એક્ઝામ્પલ તરીકે હું રિટર્ન જઈને બતાવું છું. આ રીતના હાથમાં ખૂબ લોડ પડશે, પણ એના કારણે આપણી સ્ટ્રેન્થ બિલ્ડઅપ થશે અને ગ્રીપ આપણી મજબૂત થશે. જ્યારે લસામાં જ્યારે લાસ્ટના 2 થી 3 ફૂટ હોય છે જે બહુ હાર્ડ હોય છે એ તમારાથી ઇઝીલી ચડી જશે. હાથ જોઈએ તો એકદમ ડ્રાય થઈ ગયા છે અને થોડા સ્ટ્રેન્થ પણ પડે છે અને ચાંબા બી પડે છે આગળ, પણ પડે જેના કારણે આપણી હાથ ગ્રીની ગ્રીપ મજબૂત થશે. અને જે લોકોથી રસા ન ચડાતા તે ખાસ રસામાં ધ્યાન દે, કેમ કે રસા આમ જોઈએ તો હાર્ડ છે. એના માટે પુલઅપ ચિનઅપ બી મારવા પડશે અને પુશઅપ બી મારવા પડશે, જે હું વર્કઆઉટમાં બતાવી દઈશ. ત્યારબાદ વર્કઆઉટ નંબર છે 3. જેમ જેમ હાથની સ્ટ્રેન્થ વધી જાય, બિલ્ડઅપ થતી જાય, ત્યારબાદ તમે આ વર્કઆઉટ કરી શકો. જેમ હાથની સ્ટ્રેન્થ વધે ત્યારબાદનું છે. જો ન વધે તો પહેલાં એની જ પ્રેક્ટિસ કરો. વર્કઆઉટની 2ની પ્રેક્ટિસ કરો અને 2માં જો તમારે ગ્રેન થઈ જાય તો 3ની કરો. એમાં છે 1 હેન્ડ પુશઅપ્સ, સોરી પુલઅપ. આ રીતના જઈ દઉં. જે હાથ આગળ હોય એને લોડ વધારે દો અને એનાથી ખેંચો હાથને.
જો અમારો જમણો આવ્યો તો જમણાથી વધારે ખેંચવાની ટ્રાય રાખવાની. ત્યારબાદ ડાબો આવ્યો તો ડાબાને વધારે ખેંચવાની ટ્રાય રાખવાની. ત્યારબાદ જમણો આવ્યો તો જમણાથી ખેંચો. ત્યારબાદ ડાબો આવ્યો તો ડાબાથી ખેંચો. ત્યારબાદ જમણો આવશે તો જમણાથી ખેંચો. આ રીતે જે હાથ આગળ હોય એનાથી ખેંચવાનું કરો. અને એ એટલે માટે કહું છું કેમ કે આપણે રસા જાય ચડશી ત્યારે જમણા હાથથી અપ થવાનું રહેશે. ત્યારબાદ ડાબા હાથથી પકડવાનું રહેશે. જમણો હાથ છોડીને ડાબા હાથથી ઊંચું થવાનું રહેશે. જમણો હાથ પકડવાનો થશે. એવી રીતના વન હેન્ડ સ્ટ્રેન્થ આપણે બિલ્ડઅપ કરવી પડશે, જેના કારણે આપણે પ્રોબ્લેમ ના પડે. કેમ કે આમ જોઈએ તો વન હેન્ડની વધારે સ્ટ્રેન્થ જોઈએ છે. ત્યારબાદ વર્કઆઉટ નંબર છે 4. ત્યારબાદ આપણે આપણી શોલ્ડરની, ચેસ્ટની અને બેકની નોર્મલી સ્ટ્રેન્થ વધારવા માટે આપણે પુશઅપ્સ કરવાનું રહેશે. પુશઅપ્સ જેનાથી નથી થતા તેને નીનો સપોર્ટ લઈ ની નીચે રાખી પગને પાછળ આટી મારી યા ખુલ્લા રાખી ત્યારબાદ ડાઉન અપ, ડાઉન અપ, ડાઉન અપ. એક વસ્તુ ધ્યાન રાખજો, પુશઅપ્સમાં વાઇડ કોઈ દી જશે નહીં. હાથ હંમેશા અંદર જ જશે અને હાથ ચેસ્ટ જેટલા પેરેલલ, શોલ્ડર જેટલા ખુલ્લા, વચ્ચે આપણી ચેસ્ટ જેટલી હોય એટલો વચ્ચે ગેપ હોવો જોઈએ. ત્યારબાદ ડાઉન અપ, ડાઉન અપ, ડાઉન અપ. આ બધા સાથે વર્કઆઉટ કરશી ત્યારે આપણી સ્ટ્રેન્થ બિલ્ડઅપ થશે. અને આ થઈ જાય પછી ત્યારબાદ તમે જેમ જેમ સ્ટ્રેન્થ વધતી જાય તેમ કમ્પ્લીટલી પરફેક્ટ પુશઅપ્સ લગાવી શકો. ડાઉન અપ, ડાઉન અપ, ડાઉન અપ, ડાઉન અપ, ડાઉન અપ, ડાઉન અપ. ત્યારબાદ હવે લાસ્ટ વર્કઆઉટ જે છે પુલઅપનું વર્કઆઉટ, એ હું તમને બતાવું છું. ત્યારબાદ વર્કઆઉટ નંબર છે લાસ્ટ, જેમાં તમારી મેક્સિમમ સ્ટ્રેન્થ બિલ્ડઅપ થઈ જાય ત્યારબાદ તમે ચીનઅપ મારી શકો. જે લોકોની સ્ટ્રેન્થ ઓલરેડી બિલ્ડઅપ છે તે ચીનઅપ મારી શકે છે. જેમ જેમ સ્ટેપ મેં તમને બતાવી, પહેલે હાથની ગ્રીપ બતાવી, ગ્રીપ ચેન્જ કરતાં આગળ જવાનું. ત્યારબાદ તેમાં સ્ટ્રેન્થેબલ થઈ જાય પછી વન હેન્ડ મેં પુલઅપ બતાવ્યા તે મારવાના, જેથી કરીને આપણી સ્ટ્રેન્થ બિલ્ડઅપ થાય. ત્યારબાદ મેં પુશઅપ્સ વર્કઆઉટ બતાવ્યું, જેને પુશઅપ્સ નથી થતા તે પહેલાં નીનો સપોર્ટ લઈને મારી શકે. જેમ જેમ નીનો સપોર્ટ લઈ અને 10, 15, 20 થઈ જતા હોય ત્યારબાદ તે લોકો સિમ્પલ પુશઅપ્સ, પરફેક્ટ પુશઅપ જે આખા પુશઅપ્સ હોય એ મારી શકે. અને ત્યારબાદ જેનાથી બધું થઈ જાય છે તે લાસ્ટમાં ચીનઅપની મેક્સિમમ પ્રયત્ન કરે, જેટલા લાગવા એટલા મારવાનો પ્રયત્ન કરે. સેમ વસ્તુ, હાથની હથેળી ચેસ્ટ તરફ, એકદમ બોડી બેલેન્સ રાખી દો. અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન. આ અપ ડાઉનની રીતે જ કરે, કેમ કે ત્યાં એવી રીતના જ કરશે એટલે એ પ્રમાણે જ આપણે પ્રેક્ટિસ કરીએ. અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન. આ રીતના મેં પુલઅપ બતાવ્યા. ત્યારબાદ લાસ્ટ વર્કઆઉટમાં ચીનઅપ બતાવ્યા. ચીનઅપ આમ જોઈએ તો હાર્ડ છે, પણ આપણે એની પ્રેક્ટિસ મેક્સિમમ કરવી જોશે. અને જે લોકોથી ચીનઅપ નથી લાગતા તે આપણી વિડીયોમાં જઈ અને ફૂલ વિડીયો છે એ ચેક કરી લે. તેમાં બેઝિકથી સ્ટાર્ટિંગથી જેમ કેમ કઈ રીતે પુલઅપ મારવા તે આખો વિડીયો મૂકેલો છે. ત્યારબાદ પુલઅપ લાગી જશે આરામથી. તમે થોડોક સમય માંગશે, થોડી વર્કઆઉટ તમારે કરવું પડશે અને થોડોક ટાઈમ આપવો પડશે. બંને તો તમે તો મેક્સિમમ ટાઈમ આપો. જે વસ્તુ નથી થતી તેમાં વધારે ફોકસ કરો એટલે એ વસ્તુ થઈ જશે. આપણને એ વસ્તુમાં ફેલ થવાનો બીક ઓછો રહે અને ચાન્સીસ બી કમ રહે ફેલ થવાના. એના માટે ખૂબ મહેનત કરીએ આપણે. અને હા, તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો.